શું તમે જાણો છો કે લોઅર રેટેડ રેસ્ટોરન્ટ્સમાં પણ ક્યારેક સરસ ખાવાનું મળે છે? શું તમે જાણો છો કે અમે રોકાણ માટે પણ એવું જ કહી શકીએ? વધુ જાણવા આગળ જુઓ. યાર, આ રેસ્ટોરન્ટ રેટિંગ પ્રમાણે સારી લાગી રહી છે, પણ તું ટ્રીટ કેમ આપી રહ્યો છે? થેન્ક યુ કહેવા માટે. થેન્ક યુ? કેમ? થેન્ક યુ કે મને ઇન્ટ્રોડ્યુસ કર્યો ડેટ ફંડ સાથે. હવે મારો પોર્ટફોલિયો બેલેન્સ દેખાય છે. આ થઈને વાત, પણ રિટર્ન્સ થોડું વધારે હોત ને તો મજા આવી જાત. પોસિબલ થઈ શકે છે. તે કેવી રીતે છે? એક સિમ્પલ પદ્ધતિ છે જે તમારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીને એક બૂસ્ટ આપી શકે છે. શું તે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ક્રેડિટ રિસ્ક ફંડ વિશે સાંભળ્યું છે? હા, સાંભળ્યું તો છે, પણ બહુ ખબર નથી. તો બેસિકલી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ક્રેડિટ રિસ્ક ફંડ એક ઓપન એન્ડેડ ડેટ સ્કીમ છે જે ઇન્વેસ્ટ કરે છે મુખ્યત્વે એ અને એથી નીચે રેટેડ કોર્પોરેટ બોન્ડમાં. આમાં રિલેટિવલી હાઈ ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક અને રિલેટિવલી હાઈ ક્રેડિટ રિસ્ક છે. હવે કારણ કે આ બોન્ડ્સમાં રિલેટિવલી હાઈ રિસ્ક હોય છે, આ સ્કીમ એમ કરે છે આ રિસ્કનો લાભ લેવામાં અને રિલેટિવલી વધુ સારું રિસ્ક એડજસ્ટેડ રિટર્ન જનરેટ કરવામાં, મુખ્ય રૂપે અક્રુઅલ ઇન્કમના રૂપમાં, અને બીજું માર્ક ટુ માર્કેટ નફો કરવામાં જો બોન્ડ રેટિંગ અપગ્રેડ કરવામાં આવે. આ યોજના આ હેતુ મેળવે છે ઓપ્ટિમમ બેલેન્સ મેન્ટેન કરીને સેફટી, લિક્વિડિટી અને રિટર્ન્સની જરૂરિયાતના ક્રમમાં, અને પ્રયાસ કરે છે પોર્ટફોલિયો બનાવવાનો સારી રીતે રિસર્ચ કરેલ કોર્પોરેટ બોન્ડના, જ્યાં ક્રેડિટ ક્વોલિટી કંટ્રોલમાં હોય છે અને ડિફોલ્ટ પ્રોબેબિલિટી પ્રમાણમાં ઓછી હોય છે. આ સ્કીમ ટિપિકલી ઇન્વેસ્ટ કરે છે શોર્ટથી મીડિયમ ટર્મ સિક્યુરિટીઝમાં. સમજી ગયો? જેટલું રિસ્ક એટલું રિટર્ન. સાવ સાચું. સ્કીમ વિશે વધુ જાણવા માટે સર્ચ કરો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ક્રેડિટ રિસ્ક ફંડ અથવા ડિસ્ક્રિપ્શનમાંની લિંક પર ક્લિક કરો. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો.